બે ભાઈઓની જવાબદારી નાના ભાઈઓની એ જવાબદારી માટે મોટા ભાઈ અને મોટા ભાઈના ઘેરથી એને પોતાના બાળકોને જન્મ ન આપ્યો અને આ જે જ્યાં ભાઈ અને બે ભાઈ હતા એમને પોતાના બાળકો માણીને મને ઉછેર્યા. બરાબર ખબરજો તમે આ વાત તમને થશે કારું દુનિયા કેવી છે એમ કે મોટા ભાઈને ઉછેર્યા કે ભાઈ આપણા ભાઈ છે ને આપણા એ માટે એ જે બે જણા ભાઈ હતા એમને મોટા ભાઈને એના ભાભીએ પોતાના બાળકોનો પ્રેમ આપીને જેમ પોતાના બાળકો હોય ને એ રીતે એમને એવું નક્કી કર્યું કે આપણા બાળક નહીં એમ કે પેદા કરવું, આ બે ભાઈ છીએ જ આપણા એમ કે એ આપણા બાળકો. એ લોકો રાત દિવસ મહેનત કરીને જે પેલા જણા ભાઈઓને બેને મોટા કર્યા ના જોવું તાપ, ના જોવું તડકો, બરાબર. પેલી એની જે ભાભી ખરો જે મોટા ભાઈના ઘેરથી એ પિયોર જોવે તો જણા ભાઈઓને જે એમના હોય ને જે દિયોર જ ગણાય ને આમ તો એમના આડી લઈને જોય બધું પોતાના છોકરા જેમ મોટા કર્યા, ભણાયા ગણાયા. પછી એમના નોકરીઓ આવી, નોકરી એટલે પરણાયા અને પછી એમને જ્યારે વહુ આવી ને વહુઓ આવી એટલે બધું ચાલુ થયું ભાઈ. તો પેલા જેમ હોય બે ભાઈઓ બોલ્યા નહીં કશું, પણ વહુઓને જેવી કોમ ભમેણી કરી કે ભાઈ આ મોટા ભાઈને ભાભીને તમારા માટે શું કર્યું છે. એટલે પેલા બે ભાઈ પહેલાં તો બોલ્યા નહીં, પણ પછી ધીરે ધીરે આ કંકાસ વધવા માંડ્યો ને એટલે વાત એવી બગડી ને કે ભાઈ ઝઘડા થવા માંડ્યા. એટલે બાયડીઓ જે પેલી બે જાણા ભાઈઓની બે બાયડીઓ હતી ને શું કી કે તમે અમારા માટે કર્યું છું, એના વહાણ પાસે પેલા જાણા ભાઈ બે હતા એ બોલવા માંડ્યા કે જેને પોતાના તમારી બહેનો ઉછેરવા માટે થઈને પોતાના બાળકોને જન્મ નહીં આપ્યો, તમને પોતાના સંતાનો મોને મોટા કર્યા છે અને આજ તમે ના હું સવાલ કરો છો કે તમે અમારા માટે શું કર્યું છે. આનો શું જવાબ હોય યાર એમ. જેને પોતાની જિંદગી આખી ખપાઈ નાખી બે ભાઈઓ માટે શું વાત કરે એના લોકોને. આમાં બે ભાઈને બાયડીના રવાવાળા સડ્યા ને ભાઈ બે રોડોના રવાળા તે બે ભાઈઓને બે મોટા ભાઈને ભાભીને બિચારોને પોતાનું સંતાન રાખ્યું નહોતું. આ લોકોએ ઘરની બહાર કાઢી મેલ્યા કે તમે અમારા માટે કર્યું છે. આમ પેલા શું કે શું કર્યું છે એ આ ના લોકોને આવું સવાલ કરતા ખબર ના પડે કે આપણે આવું ના બોલાય. એમની તો ખરેખર મોટા ભાઈને ભાભીની પૂજા કરવી પડે કે જ્યારે એને મા મેલી ગયો હતો ને તાણા એમને મોટો કર્યો હતો. એટલે આવા ખરા ને આવા તો ખરેખર આવા હાપત ના ઉછેડો હોય જો આવા હોય જ નહોતું. પણ એ તો ખબર શું પડે ખરા મોટાને શું કરશી. પણ ભાઈઓના રવાળા સડ્યા ને ભાઈઓ એવી આવે ને બધી કંકાશી તે બધું રમણ ભમણ ગળ કરીને છો. બે બાયડી આવી કે અમારે જુદું ચાલજો. આવા પેલો કે ભાઈ આ બધું તમારું જ છે ને, અમારું જો છોકરું છે, આ જે હોય તમે અમારા જ છો ને. આખી જિંદગી તમે અમે તમારા છોકરાઓને મોટા કર્યા ને તમે અત્યારે આ કરો છો. ના માન્યા અને મિલકતમાં ભાગ લીધો. હવે પ્રશ્ન એવો બન્યો ને કે ધીરે કંકાસ વધવા માંડ્યો. મોટા જે ભાઈને ભાભી કરો ને એમને તો જોડે મોટો દુઃખનો પહાડ તૂટી પડ્યો. સારું એમ કે આ દુનિયામાં આમ માણસ કેવા કહેવાય એમ કે જે વ્યક્તિ માટે મેં આ પોતાનું સર્વ ગુમાવ્યું એ લોકોએ આ બધું કરીને મનાજ કાઢ્યા. આમાં હાલના સમયમાં એવું બન્યું છે ને કે એ જે ભાઈને ભાભી ખરો ને એ વૃદ્ધાશ્રમમાં છે. મારું નામ નહીં હાલવાનું, પણ એની આપવીથી મને જે એમને એક વાત મળી કીધું સારું આ કેવું કહેવાય. એ હાલ વૃદ્ધાશ્રમો છે અને એ જે બે ભાઈઓ મોટા છે તો એને એની બાયડીઓ એ કોઈ મજા કરે છે, મોજ મસ્તી કરે છે. પણ એને ખબર નહીં કે સમયનું ચક્ર પડશે ચાહે તમારા છોકરા તમને આશ્રમમાં મૂકવા છે. તમારા મગજમાં રાખી લેવાનું. જો તમારા હાલ તો તમને એવું લાગતું છે કે ભાઈ મજા આવી જઈ છે, પણ સમયનું ચક્ર બદલાવા જ ખબર પડશે. આ વિશે તમારે શું કહેવું છે મિત્રો? તમારા વિચારો જો કરજો. જય હિન્દ, જય ભારત.